હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારો માટે ફક્ત 10થી 15 મિનિટમાં બની જાય તેવી ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફીની રેસિપી। આ ચોકલેટ બરફી કંદોઈની દુકાન જેવી એકદમ સોફ્ટ અને દાણેદાર બનીને તૈયાર થશે અને બાળકોને તો એટલી પસંદ આવશે કે ના પૂછો વાત। તો ચાલો સરળ અને સ્વાદિષ્ટ રેસિપી શરૂ કરીએ। સૌથી પહેલાં આ ચોકલેટ બરફી બનાવવા માટે અહીં 1 કપ ભરી અને મિલ્ક પાવડર લેશું। મિલ્ક પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો। તમે ઘરમાં રહેલ વાટકીથી પણ માપ સેટ કરી શકો। જે વાટકીથી મિલ્ક પાવડર લીધો હોય એ જ વાટકીથી બાકીની બધી વસ્તુ ઉમેરવાની છે। હવે મિલ્ક પાવડરની અડધી એટલે કે અડધો કપ ખાંડ ઉમેરશું અને ત્યાર પછી આપણે એ જ કપના માપથી અડધો કપ ભરી અને દૂધ ઉમેરશું। દૂધ અહીં આપણે જરૂર મુજબ ઉમેરવાનું છે। ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેશું। એકી સાથે દૂધ ઉમેરી દેશું તો મિલ્ક પાવડરનું મિશ્રણ ઢીલું થઈ જશે। તો હવે તમે જોઈ શકશો આ મિશ્રણ થોડું ઘાટું હતું તો મેં ફરી પાછું તેમાં 1/4 કપ જેટલું દૂધ ઉમેરેલું છે। ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેશું। ટોટલ અહીં મને પોણા કપ દૂધની જરૂર પડેલી છે। હવે તમે જોઈ શકશો બધું સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં 1 ચમચી દેશી ઘી ઉમેરશું। 1 ચમચી ઘી ઉમેરવાથી બરફીમાં ખૂબ જ સરસ શાઇન આવશે। ત્યાર પછી 1/4 કપ જેટલો મેં કાજુ બદામનો એકદમ ઝીણો પાવડર કરીને લીધેલો છે। કાજુ બદામનો પાવડર ઉમેરવો ચોકલેટ બરફીમાં એકદમ ઓપ્શનલ છે। બાળકો જો ડ્રાયફ્રૂટ્સ ન ખાતા હોય તો તેને આ રીતે બરફીમાં મિક્સ કરી દઈએ તો તે ખાઈ લે। બાળકોને આમ પણ ચોકલેટ બરફી ખૂબ જ પસંદ હોય છે માટે મેં ઉમેરેલો છે। હવે આ કઢાઈને ગેસ ઉપર રાખી અને આપણે તેને કૂક કરવાનું છે। શરૂઆતમાં 2 થી 3 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખશું। જેમ જેમ આ મીઠાઈનું મિશ્રણ કૂક થશે તેમ તેમ તેમાં ખાંડનું પાણી થશે અને તે આ રીતે એકદમ ઢીલું થઈ જશે। 5 મિનિટ જેવો સમય થશે એટલે આ રીતે મીઠાઈનું મિશ્રણ તરત જ ફરી પાછું ઘટ થઈ જશે। તમે જોઈ શકશો હવે બધું દૂધ બળવા લાગ્યું છે। આ સમયે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે, નહીંતર મીઠાઈનું મિશ્રણ તરત જ કડાઈમાં બળી જશે। આ મીઠાઈ બનાવવા માટે કાં તો કોઈ નોનસ્ટિક વાસણ લેવાનું અથવા તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી મિલ્ક પાવડર તળિયે ચોંટી ન જાય। હવે ફક્ત આ મીઠાઈને બનતા 5 જ મિનિટનો સમય લાગશે। તમે જોઈ શકશો જેમ જેમ આપણે તેને કૂક કરીએ છીએ તેમ તેમ તે આ રીતે એકદમ સરસ ઘટ થઈ અને માવા જેવું થતું જાય છે। મિલ્ક પાવડરમાંથી કોઈ પણ મીઠાઈ બનાવીએ ફક્ત 10 થી 15 જ મિનિટનો સમય લાગે છે। તો હવે તમે જોઈ શકશો આ રીતે મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ માવા જેવું ઘટ થઈ ગયું છે। તેને ગેસ પરથી નીચે ઉતારી અને આ રીતે અડધું મિશ્રણ આપણે થાળીમાં અલગ કાઢી અને ઠંડુ થવા માટે રાખી દેશું। આજે આપણે ડબલ લેયરની બરફી બનાવવાના છીએ, તો આ રીતે 2 એક સરખા ભાગમાં આપણે તેને અલગ કરી લીધું છે। બાકી અડધા વધેલા મિશ્રણમાં આપણે 1/4 કપ જેટલો કોકો પાવડર ઉમેરશું અને તેને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું। કોકો પાવડરના બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી દેવાનું। હવે આ રીતે એક થાળી ઊંધી રાખી અને તેની ઉપર આપણે બટર પેપર રાખી દેશું। હવે જે આપણે થાળીમાં અલગ મીઠાઈનું મિશ્રણ કાઢીને રાખેલું હતું તેને લઈ લેશું। તે થોડું ઠંડુ થઈ ગયું છે। ઠંડુ થઈ જાય એટલે આ રીતે હાથની મદદથી થાળીની ઉપર તેને ફેલાવી દેશું। તમે ઈચ્છો તો આ બરફીને થાળીમાં પણ સેટ કરી શકો। મારે તેને ચોરસ શેપમાં કટ કરવી છે માટે મેં આ રીતે થાળી ઊંધી રાખી અને તેની ઉપર હું સેટ કરું છું। હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે બધી બાજુથી તેની કિનારીઓને એકસરખી કરી લેવાની અને હાથેથી આ રીતે આપણે તેને ચોરસ શેપ આપી દેવાનો, જેથી બરફીના બધા પીસ એકસરખા તૈયાર થશે। હવે આપણે જે કડાઈમાં કોકો પાવડરવાળું ચોકલેટ બરફીનું મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે। તો તેને પણ આ જ રીતે વ્હાઇટ લેયરની ઉપર લગાવી દેશું અને હાથમાં થોડું ઘી લગાવી અને હાથેથી આ રીતે તેની ઉપર સરખું સેટ કરી લેવાનું। નીચેનું વ્હાઇટ લેયર એકદમ સરસ ઢંકાઈ જાય એ રીતે આપણે આ ઉપરના લેયરને બધી બાજુ સરખું ફેલાવી દેવાનું। આંગળીની મદદથી આ રીતે આપણે બધી બાજુ સરસ ફેલાવવાનું છે। હવે તમે જોઈ શકશો બરફીના બંને લેયર એકસરખા તૈયાર થયા છે। ચમચી અથવા છરીની મદદથી આ રીતે તેની સાઈડને પણ એકસરખી કરી લેશું। ઉપરથી થોડી બદામની કતરણ ઉમેરશું। બદામની કતરણ ઉમેરવી પણ એકદમ ઓપ્શનલ છે। તમારે પ્લેન ચોકલેટ બરફી રાખવી હોય તો તમે પ્લેન પણ રાખી શકો। તૈયાર કરેલી આ બરફીને 30 મિનિટ સુધી પંખા નીચે ઠંડી થવા દેશું। 30 જ મિનિટમાં આ બરફી સેટ થઈ જશે। 30 મિનિટ જેવો સમય થાય એટલે આપણે તેને મનપસંદ આકારમાં કટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ
મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. તમારા એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી અમને આગળ વિડીયો બનાવવા માટે ખૂબ જ મોટિવેશન મળતું હોય છે. તૈયાર કરેલી બરફીને આપણે ટ્રેમાં સર્વ કરી લેશું. એક બરફીનો ટુકડો તમને તોડીને પણ બતાવીશ. અહીં તમે જોઈ શકશો બધી બરફી આપણી સરળતાથી ડિમોલ્ડ થઈ ગઈ છે અને બરફી એકદમ સરસ કંદોઈની દુકાન જેવી દાણેદાર અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તમે પણ આ તહેવારોમાં આ રેસીપી જરૂરથી બનાવજો. મારી ગેરંટી છે ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. આપનો કિંમતી સમય આપી વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.